So guys, आज घर में महापूजा है एंड लुक एट ऑल दिस डेकोरेशंस। ये घर में બધું ડેકોરેટ થાય રૂકોસ કે આજે ઘરે મહાપૂજા है એટલે ને સંતોષ ને મહારાજ ને બધા આવશે મહાપૂજામાં એન્ડ લુક એટ ધીસ ડેકોરેશન વાવ ને અહીંયા કને મંદિર લગે પણ ડેકોરેશન કરવા આવ્યું કેટલું ફાઇન લાગેલું નાઇસ લાગેલું બહુ गाइस अब ये कने बारे यूटिलिटी में चिप्स विप्स का पायरी कोस करा પછી જમવાનું પણ બી હે એટલે चिप्स विप्स का पायरी કાલ થી લગભગ જાય રહી અરે કાલ તો આજે થાય ને કાલ બી આવી નનુકી विनाशी अलवेल सर्वे समाचार हरि ज्ञान तारे ज्ञात किया धर्म कुमार सुंदर शोभतारे संगे सजिया छे शृंगार रूप रे रे बांध्यु मोड़ेडो अमोल मोटी करवी शशीरे ते तो नावे तेने तोल रश्मि को एक रूप में આપણે કેટલા આવે બે આવે અને પાર્ષદવર્ય વિવેક ભગત પધાર્યા છે એકવાર જોરદાર તાલીઓથી આપણે ઠાકોરજી તથા પૂજ્ય સંતોનું અહીંયા તો કે પહેલી વાર ઘરે પહેલી વાર થઈ મંદિરોમાં તમે કદાચ કરી હશે પણ પહેલી વાર મહાપૂજા તમારી ઘરે થાય એનો અમને પણ આનંદ છે તમને તો વિશેષ આનંદ હશે ઠાકોરજી બધા વિનાયક દેવ ગણપતિ બાપાને યાદ કરી દઈએ हरि ओम गणानंद्वा गणपति गुं हवामहे प्रियानंद्वा प्रियपति गुं हवामहे निधिनंद्वा निधिपति गुं हवामहे वसो मम अहमजानि गर्भदमत्वमजासि गर्भदं महो गुरुवस्व सिद्धिबुद्धि सहित श्रीमन् महागणाधिपतये नमो नमः नमस्कारं नमस्करोमि ध्यायामि चिन्तयामि बोलो विघ्न विनायक देव आओ त्यारबाद भगवान स्वामीनारायण एम मंगलमय ध्यान करिए इष्टदेव भगवान स्वामीनारायण मंगल में ध्यान करिए आदमंगल ध्यानम शरणागत पाप पर्वतम गणयित्वा नदधीय सद्गुणम् अनुमाप्यतुलं विमन्यते सहजानंद गुरुं भजे सदा हे वन्दो सहजानंद रसरूप अनुपम सार मेरे लोल हेने भजता छोटे पंद करे बाबकार लोल समरू प्रकट रूप सुख धाम अनुपम नाम मेरे सरस्वती तु पंचघासो देशे भवत्सरिता ओं भूर्भुवस्व श्री स्वामीनारायणाय नमो नमः गणपतये नमो नमः मिलित पंचामृत स्नानं समर्पयामि पंचामृत स्नानन्ते બે વખત જળની ચમચી ભગવાન अर्पितं पयः शुचिपय समुद्भूतमप्रदां व्रजनिवासिभिः स्वादितं
સુસ્વાદો મધુરમ મધુ તેજપુષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થમ આવો શ્રી કૃષ્ણ હરિ પાટે મે સારું રાજી ખેલાઓ સારી રે નન કીરે લેતા જાઓ રે સાવરિયા પીડી પાન નકી પ્રેમાનંદ કરે આપ પ્રસાદી એટલી અરજ તોય દાસન કીરે લેતા જાઓ રે સાવરિયા પીડી પાન નકી લેતા જાઓ રે સાવરિયા પીડી પાન નકી બોલો સ્વામિનારાયણ ભગવાન. એમાં દક્ષિણાનો ક્રમ આવે છે 16 ઉપચાર કેતા અલગ અલગ 16 વસ્તુઓથી ભગવાનની પૂજા. ધ્યાન હોય, આવાહન હોય, પંચામૃત હોય, આપણે ફ્રૂટ જમાડ્યા, એ બધું એક એક ક્રમ છે એનો. એમાંનો લાસ્ટ ક્રમ દક્ષિણા. એ દક્ષિણા કોને અર્પણ કરાવી દો કે ભગવાનને અર્પણ કરવાની, બ્રાહ્મણને કે બીજા કોઈને નહીં. કોને? ભગવાનને અર્પણ કરવાની. એક આનો ક્રમ છે. જ્યાં જ્યાં પૂજા કરે છેલ્લા દક્ષિણાનો ક્રમ આવે એટલે બધા એમ કે ભાઈ તમારે તો દક્ષિણા લઈ જવી હોય, પણ પહેલા ક્રમ છે. તમારે મેં દક્ષિણામાં આપી દેવાનું પછી આપવાનું. હા, હમણાં આપી દે તો ચાલે. ના 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 ના, એ પછી. અત્યારે આ ભગવાનની દક્ષિણા એક ક્રમ છે. 16 પૂજાનો એક ક્રમ, જે મુખવાસનો ક્રમ છે, નૈવેદ્યનો ક્રમ છે, આવાહનનો ક્રમ, અત્યારે આવે એક પ્રકારનો છેલ્લો ક્રમ છે. એટલે ભગવાનને આપણે સર્વ દક્ષિણા અર્પણ કરી. શાસ્ત્રમાં તો સોનું અર્પણ કરવાનું કીધું. લ્યો હિરણ્ય ગર્ભસ્તમ હેમ બીજમ વિભાવશો અનંત પુણ્ય ફલદ હત શાંતિ પ્રયચ્છામે. પણ કળિયુગમાં જેનો સમય, જેવી જેની પરિસ્થિતિ એ પ્રમાણે ભગવાનને અર્પણ કરી છે. આમ જોવા જાય તો ભગવાનને કઈ જોતું જ નથી. ચોખા જતા નથી, અબેલ કલર આ કઈ જોતું જ નથી. ભગવાન તો શું માંગે? સાચો ભાવ માંગે છે, સાચો પ્રેમ માંગે છે. એ જ ભગવાનને જોઈએ છે. બાકી વસ્તુ, સામગ્રી, પદાર્થ આપણે ભગવાનને માત્ર રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે આ બધી સામગ્રીઓથી આપણે પૂજા કરતા હોઈએ છીએ. બાકી ભાવ અને પ્રેમ અર્પણ કરીએ તો બધું અર્પણ થઈ જાય. માવજીભાઈ તેવું છે. ભાવ અને પ્રેમ એ ભગવાનને ખૂબ જરૂરી છે. અહીંયા 16 ક્રમ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે મહાપૂજાનો જે ક્રમ છે એનો આપણે પ્રારંભ કરી દઈએ. મહાપૂજા એની રચના ગોપાળાનંદ સ્વામી કરેલી છે. ઓમ બ્રહ્મ બ્રહ્મ ઓમ શ્રીમ ધમ પ્રેમ ભદ્રે ભદ્રે દેવાનમ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ ત્રીમ રામ રામ ભગવતે ગ્રામ મહાષ્ટયોગ સિદ્ધિમ મમ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઓમ ઠમ બમ એમ રામ જમ ઓમ રામ રામ ઓમ શ્રીમ ધમ પ્રેમ ભદ્રે ભદ્રે દેવાનમ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ ત્રીમ યોગ વિવાત્માનમ રામ રામ ભગવતે ગ્રામ મહાષ્ટયોગ સિદ્ધિમ મમ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઓમ ઠમ બમ એમ રામ જમ ઓમ રામ રામ ઓમ શ્રીમ ધમ પ્રેમ ભદ્રે ભદ્રે દેવાનમ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ ત્રીમ યોગ વિવાત્માનમ રામ રામ ભગવતે ગ્રામ મહાષ્ટયોગ સિદ્ધિમ મમ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઓમ નમ ભગવાનાવી સારી જમો ધાડ જાઓ વારી મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી થાળ તણી અર્ઘેણ ફલદઃ અસ્તુ વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય સંપદઃ પુત્ર પૌત્રાદિ. વિરેન્દ્ર સ્વામી, મોટા સ્વામી મંદિરના મહંત છે, કોઠારી છે. એમનું પૂજન કરવા માટે હું નારાયણભાઈને વિનંતી કરું. આવો સ્વામીજી. રવજીભાઈને વિનંતી કરું. આવો પ્રેમ વત્સલદાસજી સ્વામીજી, એમનું પૂજન કરો. બોલો હરિ કૃષ્ણ મહારાજની. માવજીભાઈને વિનંતી કરું. પાર્ષદવર્ય શ્રી નારાયણ ભગવાનની જય. આવો હવે પૂજ્ય
भवसंभव प्रीतिवेदं सुख संपद करुणानिकेतनं भजदान तप क्रियाफलम સહજાનંદ ગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ. અને બીજા નંબરમાં આપણા કાંઈક એવા સ્વભાવ હોય જે ઘર પરિવારને નડતર રૂપ હોય ને તો એનો ત્યાગ કરવો, આ તમારે દક્ષિણામાં આપવાનું છે. બરાબર છે? આમાં કાંઈ તમારે અઘરું કાંઈ છે નહીં. બાકી તો પછી ઓલા વાણિયા જેવું ન કરતા. વાણિયા માનસી રાઈટ રાઈટ અહીંયા રાખો. ગુડ ગર્લ. શું કરાય? તો મારે કોઈ શું દૂધ હે? પાણી નાખવાનું. દૂધ કેટલે નાખવાનું? રામ ફેરે છે. હાલો બટ બાજુ લઈ પછી લૂછવાનું પગ આ બોલાવે. અંતર જતી પડતી કેમ આવડું બધ છોરીને જો ખાલી અહીંયા ઉપર પડી ખાલી નો આવે. ડોન બીજે હામે બેરાવું ને. હા દે પાપુ કરે. ઓહ ના આ શીખ વેક તને કામ આવશે. આ ઘરે ભણીએ શીખ મેલો હું તો શીખી લીધું. ઈ ખાય પેલે અંગૂઠો આલો અંગૂઠો જોવાનો પાણી પીવું પછી 3 કે દહીં દૂધ નાખવાનું પછી 2 ફેરથી પાણી નાખવાનું કોટમાં બધું કરાવે વિશ્વ તો ચોખા નાખે પછી અંતર કરે પછી કપામાં બધું કરાવે બધા આપી ગયા. હા મને તો અહીંયા જુબિયા હે ફેકવા જો ને આપણે કાય હવે તાલી ગયા સ્વામી ફેરી આવો ફેરી આવો હવે મહારાજ સો ગાઈઝ દેટ્સ ઇટ એન્ડ બધા હવે થાકી ગયા, લિટરલી બધા ભાગી ગયા એન્ડ આજે બહુ લેટ થઈ ગયું કોઝ કે મહાપૂજા કરતે ને પછી ગોયણી હતી એન્ડ ઇટ વોઝ સો મચ ફન. બહુ મજા આવી, ગોયણીમાં મજા આવી, મહાપૂજા કરવાની પણ બહુ જ મજા આવી. And yeah, that's it, and I hope you like the video, and if you like the video please like, share and subscribe. Bye.